સ્વામિનારાયણાય નમઃ. रसिया में शरण तिहारी, ओ रसिया में शरण तिहारी। नहीं साधन बल बचन चातुरी, नहीं साधन बल बचन चातुरी। एक भरोसो एक भरोसो चरण गिरधारी, ओ रसिया में शरण तिहारी, ओ रसिया में शरण तिहारी। स्वामी नारायण, 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 स्वामी नारायण नामनो प्राणी, अति मोटो प्रताप। अंतकाळे प्रभु तेड़वावे, स्वामी नारायण आप, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण। नारायण दीन दयाळु रे भज मन, स्वामी नारायण। नारायण दीन दयाळु रे भज मन, स्वामी नारायण। ओ नारायण दीन दयाळु रे भज मन,
સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મને સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મને સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મને સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ નારાયણ દીન દયાળુ ઓ નારાયણ દીન દયાળુ નારાયણ દીન દયાળુ નારાયણ દીન દયાળુ નારાયણ દીન દયાળુ ઓ નારાયણ દીન દયાળુ નારાયણ દીન દયાળુ ઓ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ ભજ મન સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન 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 સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ
નારાયણ દીન દયાળુ રે ભજમન સ્વામી નારાયણ. નારાયણ દીન દયાળુ રે ભજમન સ્વામી નારાયણ. 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 નારાયણ દીન દયાળુ રે ભજમન 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 સ્વામી નારાયણ. 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. અતિ આનંદ થયો છે મારે અંગ રે. અતિ આનંદ થયો છે મારે અંગ રે. લાગ્યો રસિયાજીનો. લાગ્યો રસિયાજીનો મને રંગ રે. કોઈ મને શું કરશે. મારે આવ્યો અલૌકિક દાવ રે. કોઈ મને શું કરશે. મારે વાલે દીધું છે મને માન રે. મને કીધી સોહાગણ કાન રે. કોઈ મને શું કરશે. હવે થયો છે સંસારીડો ઝેર રે. બ્રહ્માનંદને વાલે કીધી મેર રે. કોઈ મને શું કરશે. મારે આવ્યો અલૌકિક દાવ રે. કોઈ મને શું કરશે. કોઈ મને શું કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બ્રહ્માનંદ સ્વામી આગળ કહે છે, જ્યારે કોઈ પણ ભક્ત પરમાત્માની સાધના કરતો હોય અને એને જ્યારે પરમાત્માના આકારનું અનુસંધાન થાય પછી એને એક પ્રકારનો કેપ થાય. માણસ દારૂ પીએ તોય કેપ થાય, બધું બદલાઈ જાય, સાતમા આસમાન પર જતો રહે, પછી બીજે દિવસ ખપડી લઈને નીકળે. પણ પીએ દારૂ એટલે એનું બધું બદલાઈ જાય. પણ દુર્ભાગ્ય એવું આપણું કે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ પણ ફેરફાર થતો નથી, એવું ને એવું જ રહે છે, ઇન્ટેક્ટ.
એ મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ, તન મન અર્પે મિલે મન મોહન કો, હો ગઈ એક હી અંગ. સ્વામિનારાયણ ભગવાનના આકારનું મને દર્શન થયું, સ્મરણ થયું, પછી મારું અંગ બદલાઈ ગયું. મુક્તાનંદ સ્વામી કહે છે. એ શું કહે છે કે વિષય વાયુને વેગે તૃણની જેમ ઉડતી, માવજી કૃપા કરી મેરુ સમ કીધી. એટલે જ્યારે સાધન દશામાં હોઈએ આપણે, ત્યારે પંચ વિષયના સુખ ને ભગવાનનું સુખ બે ઇક્વલ લાગે. એ સાધન દશા છે. પણ સાધનમાંથી જ્યારે સિદ્ધ દશા પર જાય તો એના પંચ વિષય છે એનું ટ્રાન્સફોર્મેશન થાય. પંચ વિષય સિવાય રહી શકે નહીં કોઈ. માણસ છે આંખથી જોવાનો છે, કાનથી સાંભળવાનો છે, જીભથી બોલવાનો છે, જીભથી ખાવાનો છે, નાકથી સૂંઘવાનો છે, ત્વચાથી સ્પર્શ કરવાનો છે. પરંતુ જેનું અંગ બદલાય એના પંચ વિષયની ડિરેક્શન બદલાઈ જાય. જે આંખ પહેલા જગતના આકારને જોવા લલચાતી હતી, એ આંખ પરમાત્માના આકારનું દર્શન કરે. જે કાન જગતના પંચ વિષય તરફ જતા હતા, એ કાન પરમાત્માની વાણી તરફ ચાલે. જે જીભ પરમાત્મા સિવાય બીજું બોલતી હતી, એ હવે એમ કહે છે ભગવાન સિવાય મારે કોઈ વસ્તુ બોલવી નથી. એ નિષ્કુળાનંદ સ્વામીનો ઠરાવ છે. એ ભક્ત ચિંતામણી વાંચો તો ખ્યાલ આવે. એણે બધું કમિટમેન્ટ કર્યું ભગવાન સાથે. એ કહેવા શું માગે છે કે જ્યારે વિષય વાયુને વેગે તૃણની જેમ ઉડતી, તણખલું હોય એ થોડી હવા આવે તો ઉડવા માંડે, પણ જાડું થળિયું ના ઉડે. જાડું થળિયું ના ઉડે, તણખલું ઉડી જાય. એમ જેના અંતઃકરણમાં, જેના આત્મામાં પરમાત્માના જ્ઞાનનો પ્રભાવ ના હોય, એ પંચ વિષયમાં ખેંચાઈ જાય. એ પંચ વિષયમાં ખેંચાઈ જાય. તમને કોઈ પૂછે લગ્નમાં ગયા હતા? તો કે હા. કેવું લાગ્યું? બહુ સરસ. પછી એમ કે કથામાં ગયા હતા? કેવું લાગે? બહુ સરસ. બે બહુ સરસ થોડું છે, પણ પેલું તૂર્ણ છે, તણખલું, એ હવામાં ઉડી જાય. પણ મુક્તાનંદ સ્વામી એમ કહે છે માવજી કૃપા કરી મેરુ સમ કીધી. મેરુ એટલે જેમ પહાડ હોય એ ડગે નહીં, એમ પરમાત્માના આકારનું અનુસંધાન થાય, પછી આપણું વસ્તુ બદલાઈ જાય. એ વાત અહીંયા કહેવા માગે છે. જ્યારે પરમાત્માના આકારનો યોગ થાય પછી ભોગની દિશા બદલાય. ભોગ તો રહેવાના જ, ભોગ વગર કોઈ ના રહી શકે. પંચ વિષય સિવાય કોઈનાથી રહેવાતું નથી એમ કહે છે શાસ્ત્ર. પણ એ પંચ વિષયની દિશા બદલાઈ ગઈ. પંચ વિષય એ ભૂડામાં ભૂડા પંચ વિષય અને શુભમાં શુભ પંચ વિષય, એ તમને ઉબેટે ચડાવે ને ભગવાન ભેગાય કરે. એ પંચ વિષય એ રોમન સ્વોર્ડ છે. રોમનની તલવાર હોય, બે ધારી હોય, બે બાજુ ચીરે તમને. એ પંચ વિષય જ્યારે પરમાત્મા સંબંધી થાય તો તમારું અંતઃકરણને ફેરવી નાખે. અતિ આનંદ થયો છે મારે અંગ રે, લાગ્યો રસિયાજીનો મને રંગ રે. આપણે કોઈ દિવસ સારું મૂવી જોવા ગયા હોય તો તમને આમ થઈ જાય આ બહુ સરસ મૂવી હતું, પણ બહુ સરસ દર્શન થયું કોઈ ના બોલે. એ ના બોલે. એ અતિ આનંદ. આપણે જે ભજન કરીએ છીએ, ભજનની બાય પ્રોડક્ટ શું? તો કે તમે ધૂન બોલો તો તમને અંદરથી આનંદ થવો જોઈએ. સુખ થાય પણ શાંતિ ના થાય. જગતના પંચ વિષય હોય એમાં તમને સુખ મળે, પણ પાછળ સાઈડ ઇફેક્ટ ઊભી જ હોય. દુઃખ હોય જ પાછળ. સુખનો દુઃખ હોય, શાંતિનો અશાંતિ હોય, પણ આનંદનો વિરોધાભાસ નહીં મળે. હોજો ડિક્શનરી. આનંદ જે છે એનો તમને કોન્ટ્રાડિક્ટરી શબ્દ નહીં મળે, આનંદનો વિરોધ નહીં મળે. બધાના પર્યાય મળશે. પાપનું પુણ્ય એ બધી વસ્તુ મળે, પણ આનંદ જે છે એ નહીં મળે. કેમ? તો કે આનંદ પરમાત્માના સ્વરૂપમાંથી આવે છે. એ અનપેરેલલ. એનો કોઈ બીજો પર્યાય શબ્દ ના મળે. એ આનંદ
એ જ્યારે ભગવાનનું ભજન કરીએ ત્યારે અંદરથી આપણને આનંદ થવો જોઈએ. 5 માળા કરી, પણ 5 માળાના પરિણામ સ્વરૂપે અંદરથી તમને અહોભાવ થવો જોઈએ. આમ તો કોઈક વડાપ્રધાન હોય, એની જોડે જો અપોઇન્ટમેન્ટ મળી હોય તો 10 જણાને કહી આવે મારે એપોઇન્ટમેન્ટ મળી, મારે એપોઇન્ટ આ કોણ છે? અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. ભાઈ એનું આપણને ભાર નહીં, એનો ભાર નહીં, એનું આપણને અનુસંધાન ના બેસે. એટલે આપણે ભજન કરીએ છીએ પણ એ જાગ્રત અવસ્થામાં નહીં. જાગ્રત અવસ્થામાં ભજન થવું જોઈએ. જાગ્રત અવસ્થામાં ભજન એટલે શું? તો કે જ્યારે આપણે મંત્ર બોલીએ છીએ, એની મંત્રની ટેકનિક કીધી મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામિનારાયણ 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 જપના મનવાયહી મંત્રરાજ ઇષ્ટદેવ અપના. સ્વામિનારાયણ 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 જપના. જે ભગવાનનું ભજન કરીએ છીએ એની ભાવદશા કહીએ. મુક્તાનંદ સ્વામી કહે છે સ્વામિનારાયણ 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 જપના. આપણે જપ કરીએ છીએ પણ ભાવદશા આ નહીં. મનવા એહી મંત્રરાજ ઈષ્ટદેવ અપના. મંત્રરાજની અંદર જ્ઞાનનો એલિમેન્ટ આવ્યો અને ઈષ્ટ એટલે મને પ્રિય જે છે એવા ઈષ્ટદેવનો મંત્ર જાપ કરું છું. આટલું જ ફેરવવાનું છે. માળા તો ફરવાની જ છે પણ એની અંદર વસ્તુ ફેરવવાની. હા, માળા બધા કરે પણ માળાના પરિણામ સ્વરૂપે આનંદ કેમ નથી થતો? તો આ 2 વસ્તુ નથી. એ જ્ઞાન નથી અને બીજું પ્રેમ નથી. એ જ્યારે જ્ઞાન અને પ્રેમ આ 2 વસ્તુ જ્યારે ભજનની અંદર જોઈન્ટ થાય તો આનંદ આવે. અતિ આનંદ, એક થોડો નહીં, અતિ આનંદ થયો છે મારે આંગરે. અમથા કોઈ વસ્તુ તમે ખાવ, આજે ધરાઈ ગયું આમ બોલે છે પણ આપણને ભજનનો કોઈ દિવસ ફીડબેક આવો આવ્યો નથી. કેમ કે ભજન જાગ્રત અવસ્થામાં થયું નથી. લાગ્યો રસિયાજીનો મને રંગ રે. બધા રંગ લાગ્યા આપણને, બધા. કોઈની જોડે લેવા દેવા ના હોય પણ 2 ભેગા થયા હોય. આ મારો હાડો, અમારી પાટલા સાસુ આવે, કઈથી પાટલો હોય સાસુ કઈ આવે ખબર નહીં પડતી પણ લઈ આવે બધા. એ રંગ લાગ્યા બધાને. પહેલાં નહોતું કોઈને પણ પછી એ તમારો જોડાણ થાય એટલે એના રંગ લાગવા મળે. બધાના રંગ લાગે પણ ભગવાનના ભક્તપણાનો રંગ નહીં. એ રંગ જે છે, બીજા બધા રંગ લાગે આપણને. જ્યારે આપણે નાના હતા મોટા થયા તો સ્ટુડન્ટ થયા, ડિસ્ટિંક્શન આવ્યો, મારા જો ગોલ્ડ મેડાલિસ્ટ છે એનો રંગ લાગ્યો તમને. આગળ ગયો તો કે મને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું, મેડિકલમાં એન્જિનિયર, એનો રંગ લાગ્યો. પણ સ્વામિનારાયણ મળ્યા એનો રંગ નહીં. થયું કોઈ દાડો થયું? આપણને આ પુરુષોત્તમ નારાયણ એનો હું આશ્રિત છું એ બોલે ખરો થિયરીમાં પણ પ્રેક્ટિકલમાં નહીં. એ રંગ નથી લાગતો આપણને. એ રંગ લાગવો જોઈએ. હો રંગ લગા તો ઈસ વિધ રહેના. એ મુક્તાનંદ સ્વામીએ ગયું. એ ભગવાનના આકાર એનો રંગ લાગવો જોઈએ. લાગ્યો રસિયાજીનો મને રંગ રે, કોઈ મને શું કરશે? મારે વાલે દીધું છે મને માન રે, મને કીધી સુહાગણ કાન રે. આપણને માન આપ્યું ભગવાને. કયું માન? કે હું પુરુષોત્તમ નારાયણનો આશ્રિત છું. એનાથી મોટું કોઈ રિસ્પેક્ટ નથી આપણા માટે. એ ભગવાને આપ્યું. અમારે આશ્રિત એવા સત્સંગી, એના પ્રત્યે અમે શિક્ષાપત્રીને લખીએ છીએ. એમ લખ્યું, શિક્ષાપત્રી લખતા પહેલા જ તમારી જોડે ડબ્બો જોઈન્ટ કર્યો સ્વામિનારાયણે. પણ આપણને એનો ભાર નહીં. પુરુષોત્તમ નારાયણ એમ કે મારા આશ્રિત. એ કેટલી મોટી વાત કહેવાય. પણ એ બગાસું ખાતો સાકરનો ગાંગડો પડ્યો મોઢાની અંદર. એનો ફીડબેક નથી આવ્યો. આપણા પુરુષોત્તમ નારાયણ એણે તમને માન આપ્યું કે મારા આશ્રિત. એવા જે સર્વબાઈ ભાઈ એને વિશે અમે આ શિક્ષાપત્રીને લખીએ છીએ. એ માન આપ્યું. મને કીધી સુહાગણ કાન રે.
સુહાગણ એટલે પરમાત્માનો આકાર, એની સાથે આપણો સંબંધ થાય, એ શાશ્વત છે, નિત્ય છે, પરમ ચૈતન્ય છે. એ ક્યારે છૂટાછેડાવાળી વાત નથી. આપણા લોક વ્યવહારની અંદર બે પાત્રનું લગ્ન થાય, કંકોત્રી આવે, હાથજો બધા, પહેલી કંકોત્રી આવી હોય તો અખંડ સૌભાગ્યવતી એમ લે, અસૌ, પછી મીંડું આવે ને પછી સૌ, પછી મીંડું આવે, પહેલું અસૌ આવે, પછી 10 વર્ષ પછી આવતા ગ સ્વ આવે, ગંગા સ્વરૂપ, તા કઈ ગયું બધું, ટાઇટલ બદલાઈ જાય આપણું. અખંડ નહીં. મીરા જે છે, મીરા, એને શ્રી કૃષ્ણ પરમાત્માનો યોગ થયો, પછી એને સંસારના વિષય એને દુઃખરૂપ લાગ્યા. એ મહેલમાં રહે પણ એની સંગત જે હતી એ મોટા ભગવાનના ભક્ત હોય એની સાથે રહે. એટલે કોકે એને કહ્યું કે આટલી રાજાના એમાં રહું છું અને તું આ બધું સાધુ બાબા જોડે શું ફરે શકે? તો એણે બહુ સરસ જવાબ આપ્યો, ऐसे वर को क्या वरू जो जन्मे और मर जाए, वर वरिये एक सांवरो मेरो जुड़लो अमर हो जाय. मीराए जवाब आप्यो कि ऐसे वर को क्या वरू जो जन्मे और मर जाए. जन्मे मरे, मैं कीधुं एवं असौने गस्व, असौने आज आवे छे टाइटल, जन्मे मरे, जन्मे मरे, एवा वरने वरीने हूँ शुं करूं एम के छे. वर वरिये एक सांवरो मेरो चूड़लो अमर हो जाए. એટલે ભગવાન સ્વામિનારાયણે માન કહી દીધું કે આપણને સુહાગણ કીધી. એટલે આપણા માથેથી પુરુષોત્તમ નારાયણનો હાથ ક્યારેય ના જાય. એ કાયમ ભગવાન જીવતાય તમારી સાથે ને મરો તમારી છેલ્લી ઘડી હોય તો રથ વિમાન ગજ પાલખી કૌ પાયન કરી પ્રીત પ્રેમાનંદ મહારાજ કી સબહી અલૌકિક રીત. જ્યારે આપણી આંખ મીચાય ત્યારે રથ વિમાન પાલખી હાથી લઈને લેવા આવે છે. એ સ્વામિનારાયણ ભગવાન એનો જે તમને સંબંધ થયો એ કાયમ રહે. હવે થયો છે સંસારીડો ઝેર રે. આપણને તો ફીટ જ ના બેસે. સંસારને ઝેરી કોઈ માને? રોજે તેને ઉપડે બધા, પણ કંઈક તો હશે ને, કંઈ અમને થોડું ખબર નથી. હવે થયો સંસારીડો ઝેર, બ્રહ્માનંદને વાલે કીધી મેર. સંસાર જે છે એનું સાચું સ્વરૂપ ક્યારે ઓળખાય? તો કે જેના ઉપર ભગવાનની મેર થાય એને સાચું રૂપ ઓળખાઈ જાય. એ જીવબાને ઓળખાયું, રાજભાઈને ઓળખાયું. અને પરણવાની વાત કરી, ભગવાનને ના પાડી દીધી કે ભગવાન મારે નથી પરણવું. એ જીવબાને, લાડુબા, રાજભાઈ, એ જે બધા ભાઈઓ જે છે એના પર ભગવાનની કૃપા. ધન્ય જીવુબાઈ હરિજન, રૂડા રાજબાઈ પાવન, મળ્યા સહજાનંદ સુખકાણ. સહજાનંદ સુખકાણ. અંતરમાં અણગમતો થયો છે સર્વે સંસાર, માત તાત કુળ કુટુંબનો જેણે કર્યો અતિશય અભાવ. એ અભાવ કર્યો એણે, પણ ક્યારે થયો? કે જ્યારે ભગવાનની એના પર કૃપા થઈ. મળ્યા સહજાનંદ સુખકાણ, સર્વે સુખની ખાણ એવા પુરુષોત્તમ નારાયણ, એનો યોગ થયો. પછી એણે બધામાંથી જીવ કાઢ્યો. તો અત્યારે જીવબાના ઓટે એનો જ્યાં અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં આગળ નારિયેલ ફોડે બધા. આપણે કોઈ પૂછવાય ના આવે ક્યારે ગયા, કોણ જાણે થઈ. એ જીવબાનો ઓટો નારિયેલ ફૂટે એ ત્યાં જાય. પણ એનું કારણ કયું? તો કે છે કે એને સંસાર જે છે એ ઝેર જેવો થયો. આપણે ઝેર જેવો કરવા નહીં લ્યા ભાઈ, એ સમજી રાખજો પાછા. પણ આમાં સમજવાનું તત્વ કયું? તો કે જેમ સુંદર ભેંસનું દૂધ હોય એમાં કેસર, ઇલાયચી, ખાંડ નાખી હોય, પણ એની અંદર સાપની લાળ પડતા કોઈ જોઈ જાય તો પછી એને પીવે નહીં. ભલે ને કેસર, એલચી નાખ્યું, હવે ના પીવાય. કેમ? 4/6 બતાવી દઈએ, એ પીવાય નહીં. એ કેમ? અંદર ઝેર પડ્યું.
એમ પંચ વિષય જે છે એ સુધા તમને સુંદર લાગતા હોય, પરંતુ ભગવાનને ભજવાનો જે માર્ગ, કલ્યાણનો માર્ગ, એમાં અવરોધ કરનારા છે. એટલે એની અંદરથી તમારે પાછું વળવું પડે. હવે થયો સંસારીડો ઝેર, બ્રહ્માનંદને વાલે કીધી મહેર રે. જેના ઉપર પુરુષોત્તમ નારાયણ એની દ્રષ્ટિ થઈ, ભગવાનનો રંગ લાગ્યો પહેલો, ને પછી એને પંચ વિષયમાંથી આસક્તિ છૂટી થઈ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે હતા ત્યારે અલૈયા ખાચર, એ અલૈયા ખાચરના ઘરની અંદર એક ખવાસણ કપલ હતું, હસબન્ડ વાઈફ. ખવાસણ એટલે ઘરનું કામ કરે, એ કામ કરે અલૈયા ખાચરના ઘરમાં. એ દરબાર તો મોટા. હવે એ ખવાસણ બાઈ ને પુરુષ હતા, એમને એક દીકરી, એ દીકરી સહેજ મોટી થઈ અને બે મા બાપ એના ધામમાં ગયા. દીકરી એકલી પડી, પણ અલૈયા ખાચર જે હતા એ તો બહુ કાઠી હતા, એટલે એના શરણે જે આવ્યું એની રક્ષા કરે. તો કે આ દીકરી હવે મારે એને પાલવવાની. એટલે દીકરીને સંસ્કાર આપેલા, અને ગઢડા જાય તો જીવુબા લાડુબા સાથે રહે. પછી એના જીવની અંદર એક બીજ પડ્યું, કારણ કે જેવો સંગ તેવો રંગ એમ કહે છે, જેવો સંગ તેવો રંગ. એ જીવુબા અને લાડુબાની સાથે કાયમ રહે. એમાંથી એને એક વાત પકડાઈ કે બોરવા જેવા એક ભગવાન છે, એના સિવાય બધું નકામું છે. એને ગાંઠ મારી કે હવે આપણે પરમાત્માનું ભજન કરવું છે, આ છેલ્લો જન્મ કરવો છે. પછી એ જે દીકરી જે છે એ ઉંમર લાયક થઈ. હવે અલૈયા ખાચર જે હતા એ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાડનાર. એણે કોકે વાત કરી કે બાપુ તમારા ઘરમાં દીકરી મોટી થઈ કે છે. એને પેલો ખ્યાલ જ નહીં, કેમ કે પગની પાનીથી ઉપર જોવાનું નહીં. એ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યની વાત છે. એ ગ્રહસ્થ હતા, પરંતુ એને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાડે. તો કે છે અરે રે મને તો ખ્યાલ ના રહ્યો કે છે, પણ એમ કે હવે મારે દીકરી ઉંમર લાયક થઈ એટલે મારે એને પરણાવવી પડે. એટલે પછી અલૈયા ખાચર બધી ગોઠવણ કરવા માંડ્યા. પછી બધે તપાસ કરે, બધે ગામડે ગામડે જાય, કોકને પૂછે કે તમારે ધ્યાનમાં હોય તો કહેજો, તમારે ધ્યાનમાં હોય તો કહેજો. આ બધાનું કોમન. ઘણા આપણાને પૂછે ને કે તમારે તો બધા બહુ હરિભગત, તમારે ધ્યાનમાં હોય તો કે અલ્યા મૂકું હું જ નહીં પડ્યો ને, તું હારા મારી પાસે કંઈ આવ્યો. આવા લોકો સારા અહીંયા ચાલ મેલે એવું છે, કારણ કે એના અંદર હાથ પડેલું હોય. બધા એની ઇન્ક્વાયરી કરે. પછી એક ઘર સારું જોયું અને ત્યાં આગળ એનો વિવાહ નક્કી કર્યો. અને પછી બધી તૈયારીમાં પડ્યા. એટલે પેલી જે દીકરી હતી એણે પૂછ્યું કે બાપુ તમે કે શેમાં બિઝી થઈ ગયા કે છે, કેટલા વખતથી તમે અંદરથી ઈજ રહેતા નથી કે શાંતિથી, શું છે કે છે. તો કે બેટા તું મોટી થઈ કે તારા હાથ પીડા કરવાના કે. હવે આ જે દીકરી જે છે એણે તો પેલું સંગ તેવો રંગ, એને લાગ્યો રસિયાજીનો મને રંગ રે, હવે થયો સંસારીડો ઝેર રે, બ્રહ્માનંદને વાલે કીધી મેર. આ બે વસ્તુનું ફ્યુઝન થયું આ દીકરીના જીવનની અંદર. એણે તો નક્કી કરેલું બધું. પછી એણે કહ્યું કે બાપુ મારે પરણવાની ઈચ્છા નથી કે છે, મારે તો આ જન્મ છેલ્લો કરી ભગવાન સ્વામિનારાયણને મન કર્મ વચને હું વરી છું, મારે આ છેલ્લો જન્મ કરવો છે. તો કે બેટા તારાથી આવું ના કરાય, આ તો બહુ અઘરો માર્ગ, બહુ આમ. તો પછી એ પાછી હોશિયાર. તો કે બાપુ તમે કેમ લગ્ન ના કર્યું કે લે, એ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાડે. હવે એમને બોલાય એવું રહ્યું નહીં, કોઈ સ્કોપ રહ્યો નહીં. એટલે એમને ખબર પડી, પણ આ તો પાછા કાઠી મુત્સદ્દી હોય. એણે સોકટી નાખી. એમણે શું કીધું કે આપણે મહારાજને પૂછીએ, શ્રીજી મહારાજ જે કહે એ આપણે મંજૂર, એ યસ કહેતો યસ, નો કહેતો નો. પછી અલૈયા ખાચરે એમના એક ખેપિયાને ત્યાં મોકલ્યો અને એક પત્ર લખ્યો, મારી દીકરી જે છે એ પરણવાની ના પાડે છે, કે મહારાજ તમારું શું મંતવ્ય. તો ભગવાને એક વાક્યમાં એનું લખ્યું
પછી એ પત્ર લઈને પેલો ખેપિયો આવ્યો પાછો અને આપ્યો કે બાપુ આ મહારાજે આપ્યો પત્ર. અલૈયા ખાચરે ખોલ્યો પત્ર અને જોયું એટલે હસ્યા. એમના ફેવરમાં આવ્યું જજમેન્ટ. એટલે પેલી દીકરી કહે છે કે બાપુ શું લખ્યું છે કે છે? તો ભગવાને એવું લખ્યું કે પરણીને પ્રભુ ભજવા, પરણીને પ્રભુ ભજવા. હવે કે આ મહારાજનું આ જજમેન્ટ આવ્યું કે તો કે ભગવાને જે આલ્યું એ મારે માથે કહેવાય કે ભગવાને જે કીધું હવે મારથી એમાં ફેર પડે નહીં. એટલે પછી તો અલૈયા ખાચરને ખબર પડી કે હવે ગ્રીન સિગ્નલ આવી ગયો. બધી તૈયારી કરી, મંડપ, જમવાનું નામ તે બધું ગોર મહારાજ જોડે નક્કી કરી આવ્યા. એનું મુહૂર્ત કઢાયું, ચોઘડિયા જોડાયા, કંકોત્રી છપાઈ, તોરણ બંધાઈ ગયા, બધું આવી ગયું. આ જે દીકરી જે હતી એને અંદરથી એટ ઇઝ નથી. કેમ કે એને અંદર આટલી પણ એની ઈચ્છા નથી. કેમ? હવે થયો છે સંસારીડો ઝેર રે. એટલે એને અંદરથી કોઈ વિકલ્પ જ નથી એના માટે. એટલે પછી એ વિચાર કરે છે અને બધું આવવા માંડ્યું. ચોઘડિયા વાગવા માંડ્યા, ઢોલ નગારા વાગવા માંડ્યા, તોરણ બંધાઈ ગયા, પછી મોયરું બધું આવી ગયું. 4 ખૂણે હોય છે ને બધું, એ બધી તૈયારી થઈ. પછી ગોરદાદા આવ્યા, એને બધી વિધિ ચાલુ કરાઈ. પણ અને પેલામાં કશામાં રસ નથી. એટલે પછી એનાઉન્સમેન્ટ થયું, કન્યા પધરાવો સાવધાન. પેલી વિધિ ચાલે પછી આવે સાવધાન આવે છે. એ શું કહે છે? હાલે સમજવા જેવું પણ કોઈ સમજતો જ નહીં. હવે સાવધાન થઈ જાય, તારા આટા આવી જશે. જેવું આ આવ્યું એટલે તારા 4 ફેરા કેટલા મોંઘા પડે? 4 જ ફેરા પણ આટા લાવી દે બધાને. બધા હસી હસીને લાલ ગાલ રાખે છે પણ બધું અંદર પૂછવા જેવું નથી. એટલે કન્યા પધરાવો સાવધાન. એ સાવધાનનું ગોર બાપાએ એનાઉન્સમેન્ટ કર્યું અને પછી દીકરી આવી મંડપની અંદર ને પછી બધી વિધિ ચાલે. પણ હનુમાન બીજે છે, એનું સહેજે એક આટલો તસુ માત્ર એનો જીવ એનામાં છે નહીં. બધું ચાલવા મળ્યું બધું. પછી ફેરા ફરવાના આવ્યા, બધું આવ્યું ચાલુ બધું પ્રોસેસ પતી. પછી કહે છે ગોર બાપા તો કે હા કે આ લગ્ન ક્યારે પતે? કહે છે કે આ વિધિ ક્યારે પતે? કે બેટા હાથ ગળનું થાય એટલે આ વિધિ પતશે. કહે છે હાથ ગળનું કહે છે, કાઠિયાવાડમાં હાથ ગળનું કહે છે. કે એ શું કહે છે? તો કહે છે કે જે બધા સગાવાલા હોય એને ભેટ આપે, એના લગ્ન નિમિત્તેની ભેટ આપે, એને હાથ ગળનું કહેવાય. કે તો કે ઠીક. પછી બધાનું પત્યું. એણે બધું પ્રોસેસ જોઈ કે આ બધા આપે છે, આ બધા આપે છે. પછી એની પાસે જેણે ઘરેણાં પહેરેલા, જે દાગીના પહેર્યા હતા એ 1 by 1 ઉતાર્યા અને એક રૂમાલની અંદરની પોટલી વાળી ને પોટલી વાળી અને જે પરણવાર જેને આવ્યો નવસા એને કીધું કે લે ભાઈ બહેનનું હાથ ગળનું. કહે છે લે ભાઈ બહેનનું હાથ ગળનું. સમજવા જેવી વાત છે. બધું નક્કી કરીને ગયો પણ લગ્નનું વાતાવરણ જેવું આવે કે પેલો ફરી જાય. એટલે મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે લગ્નની લગ્નોત્રી અને કાળોત્રી એ ત્યાગી ઉપર ના લખવી. હારો ફરી જાય, પરણે તો આવ્યો હોય અને માહોલ જોવે તો ફરી જાય. પણ એ ભાઈ જે છે એણે એમ કીધું કે લે ભાઈ આ બહેનનું હાથ ગળનું. બધા સ્ટન થઈ ગયા કે આ વસ્તુ કેવી કહેવાય? કોઈ પણ મોયરામાં આ ના થાય. તમે નહીં સાંભળ્યું હોય, કોઈ દાડો થાય જ નહીં. બધું નક્કી કરીને આવશે ન થાય. બધા જોઈ રહ્યા, બધા એ થઈ ગયા. પેલા અલૈયા ખાચરે કીધું કે બેટા આ તે શું કર્યું? કહે છે તો કહે છે કે બાપુ મેં જે કર્યું બરાબર કર્યું. કહે છે તે કે ભગવાનનું વચન લોપ્યું. કહે છે તો કે શું વચન લોપ્યું? કહે છે તો કે ભગવાને લખ્યું કે પરણીને પ્રભુ ભજવા. પરણવાનું પત્યું, હવે પ્રભુ ભજવાનું શરૂ થયું. કહે છે ખ્યાલ આવ્યો? બહુ સમજવા જેવી વાત છે. એ દીકરીએ લગ્નના મંડપની અંદર આ વસ્તુ કીધી. અલૈયા ખાચરની જોડે જે આવેલા એને પણ માફી માગી. આ વસ્તુ મારા અંદાજમાં નથી પણ આ બધું કર્યાવર જે છે એ તમે લઈ જાઓ. પણ પેલા પણ જોયું કે આપણા આટલા બધા લગ્ન જોયા પણ આવું કરનાર કોઈ જોયું નહીં. આ કોઈક દિવ્ય આત્મા છે તો જ આવું કરે. પછી એની જે ઈચ્છા હતી એ મુજબ
અલૈયા ખાચરે એનું જે વેલડું હતું એ ગઢપુર વરાયું અને જીવુબા લાડુબા સાથે એ દીકરી રહી ને એનું નામ મોટા રામબાઈ, એ આપણા સત્સંગની અંદર મોટા રામબાઈ તરીકે પ્રખ્યાત થયા. એ આ વાત છે. આ સત્સંગ જે છે એ બહુ રત્ના વસુંધરા, બહુ બધા રત્નો છે સત્સંગની અંદર, પણ આપણને ખબર નહીં. આવા તમે જો દાખલાને જોવો, વાંચો, એને વિચાર કરો, તમારું અંતઃકરણ ફેરવી નાખે. ભાઈ અધ્યાય અડવાનો જ નહીં ને આપણે તો એ નહીં અડવાનું, એ વાત જ ના આવે આપણા સિલેબસમાં જ નહીં, એ બહારની વાત છે. એ જે વાત કરી કે હવે થયો છે સંસારીડો ઝેર રે, બ્રહ્માનંદને વાલે કીધી મહેર રે, એ પરમાત્માની કૃપા જેના ઉપર થાય એને આ સંસારમાંથી આસક્તિ તૂટે અને પરમાત્માના આકારમાં જોડાય. એટલે ગ્રહસ્થ હોય એને કંઈ છૂટાછેડા કરવાની જરૂર નથી, પણ અંદરથી જેમ પેલા દૂધની અંદર સર્પની લાળ પડી એની અંદર એને દોષ દેખાય, એમ આ પંચ વિષય જે છે એ મને કલ્યાણના માર્ગમાં અવરોધરૂપ છે. એટલે મારા કામનું આ વસ્તુ નથી, મારે પરમાત્માનું ભજન કરવું છે. એટલે પરમાત્મા આપણને જે અવસ્થામાં રાખે, જે આશ્રમમાં રાખે, એ આશ્રમને વફાદાર રહેવાનું. કેમ કે ભગવાને સ્વધર્મે સહિત ભક્તિ કરવી એમ લખ્યું. આપણો સ્વધર્મ જે છે, ગ્રહસ્થનો સ્વધર્મ શું? તો કે ગ્રહસ્થ હોય એ મેલ મેમ્બર હોય, એ કોઈ પણ પુરુષ હોય એ કોઈનો પતિ હોય, કોઈનો ભાઈ હોય, કોઈનો છોકરો હોય, એવી રીતના સ્ત્રી હોય એ કોઈની પત્ની હોય, કોઈની મા હોય, કોઈની બહેન હોય. આ બધા રોલ છે ભગવાનના આપેલા. એટલે સંસારની અંદર જ્યારે આપણે ડીલ કરીએ ત્યારે સ્વધર્મ એને છોડવાનો નહીં, ક્યારેય છોડવાનો નહીં. એ સ્વધર્મ છે. પણ એ સ્વધર્મની સાથે એક સ્વધર્મ કયો છે કે હું ભગવાનનો ભક્ત છું, એ પણ સ્વધર્મ છે. જોડે આ પણ છે. નર્યા તમે હસબન્ડ નથી, નર્યા તમે સન નથી, બધા રોલ કરીએ છીએ ને. પુત્રનો રોલ, ભાઈનો રોલ, પતિનો રોલ, બધા પિતાનો રોલ બધા કરે છે. એવી રીતના આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, એ પણ રોલ કરવાનો. એટલે જ્યારે આપણે ઉસી કે માથું મૂકીએ તો જે કોઈ પુરુષ હોય એને અંદરથી વિચાર કરવાનો, ભાઈ તરીકે હું ક્યાં ફેલ ગયો, પતિ તરીકે ક્યાં ફેલ ગયો, મિત્ર તરીકે ક્યાં ફેલ ગયો, છોકરા તરીકે ક્યાં ફેલ થયો, પિતા તરીકે ક્યાં ફેલ થયો, એ જોવાનું એનાલિસિસ. એવી રીતના લેડીઝ હોય એને એમ કે હું મા તરીકે ક્યાં ફેલ ગઈ, બહેન તરીકે ક્યાં ફેલ થઈ, પત્ની તરીકે ક્યાં ફેલ થઈ. આ સ્વધર્મ છે. સ્વધર્મને છોડવાનો નથી, પણ જે સ્વધર્મ જે છે એની સાથે હું પરમાત્માનો બ્રહ્મરૂપ એવો દાસ છું, હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, એ પણ તમારો સ્વધર્મ છે, એને છોડવાનો નહીં. બધા ધર્મને સાથે લઈને ચાલવાનું વિજ્ઞાન એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એટલે વચનામૃત જોઈએ તો વચનામૃતના પાને પાને દાદા ખાચરનું નામ છે. તો એમ જો ગ્રહસ્થાશ્રમ એવો હોય તો આવે જ નહીં, પાને પાને દાદા ખાચર. કોઈ પણ આશ્રમ ખોટો નથી, પણ જે આશ્રમને આપણે સિલેક્ટ કરીએ એ આશ્રમને અનુરૂપ આપણે રહીએ અને એના પ્રમાણે આપણે આપણું જીવનને ચલાવીએ. એનાથી જ આપણી ઉત્કર્ષ થાય, એનાથી આપણી ઉર્ધ્વગતિ થાય. એટલે ભગવાને જે સ્વધર્મ આપણને બતાવ્યા એને ક્યારેય છોડવાના નહીં. આવા તો કોક જ હોય. આ મોટા રામભાઈ જેવું કોણ હોય? આ અદ્ભુતાનંદ સ્વામી પરણતા પરણતા સાધુ થયા. હોધી લાવણ કોઈ પરણવા ગયો હોય, થતો હોય કોઈ દાડો? એને તો બધા રોઝી પિક્ચર હોય, પણ એ પાછો ના પડે. પણ એ અદ્ભુતાનંદ સ્વામી એણે સત્સંગની અંદર એક દાખલો બેસાડ્યો. એ સ્વામિનારાયણ ભગવાનનો જે આ સત્સંગ છે એમાં એમણે એવું જ્ઞાન કર્યું કે જેના કારણે અનેક સ્ત્રીઓ એ પોતાના પરણ્યા પતિનો ત્યાગ કર્યો અને અનેક પુરુષો એણે પત્નીનો ત્યાગ કર્યો અને સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રહ્યા. એનું લેવલ કેટલું ઊંચું! જીવબા હતા, જીવબા.
એને અષ્ટ પ્રકારે એ પણ બ્રહ્મચર્ય પાડે. દાદા ખાચર એમના સગા ભય થાય, પણ એક ધનુર્વાર ડિસ્ટન્સ રાખે. એક ધનુષ્ય હોય 5-6 ફૂટનું ધનુષ્ય હોય, એ 6 ફૂટનું ડિસ્ટન્સ રાખે. અત્યારે તો બધા સેલ્ફી લે એ અત્યારે મેળ જ ના પડે તમારો. ભાઈ બહેન હોય તો પણ જે મર્યાદા છે એને કાયમ એ લોપે નહીં, એટલો એનો અંદર પાવર હતો. એક કાઠી હતા, એણે સાંભળેલું કે જીવબા બહુ જ દૈવી આત્મા છે, ચમત્કારી છે, એટલે મારે એના દર્શન કરવા છે. કે એણે એની ઈચ્છા વ્યક્ત કરી તો કે ભાઈ દર્શન તો નહીં થાય, તો કે મારે એની સાથે થોડીક વાત કરવી. તો કે સીધી સામે સામે વાત નહીં કરે, ઓઝલ મારે એને કરશે. એટલે એને ભાવ સારો, એટલે એમણે બોલાયા અને વચ્ચે પડદો રાખ્યો. એક બાજુ એ કાઠી બેઠા ને બીજી બાજુ જીવુબા બેઠા. અને પેલા જે કાઠી હતા એણે કીધું, બા જય સ્વામિનારાયણ, આવું બોલ્યા. અને જીવુબાએ કે ભાઈ જય સ્વામિનારાયણ. એ ભાઈ જય સ્વામિનારાયણ જે કીધું એના અંદર જય સ્વામિનારાયણ ઉતર્યા અને સ્વામિનારાયણ ભગવાનનો એ આશ્રિત થયો. આપણા સત્સંગનો ઇતિહાસ બોલે છે. આપણે ગમે એટલું છો ને કે મેળ જ ના પડે આપણો, પણ એના જીવનની અંદર પરમાત્માનો જે આકાર એની એને દ્રઢતા થયેલી છે. એટલે એ વાતને બહુ જ સમજવાની કે આપણને સોહાગણ કીધી. સોહાગણ કાન રે, એ બ્રહ્માનંદ સ્વામી કીધું ને કે પરણી પ્રીતમ પ્યારો અખંડ સોહાગ મારો, રંડા પાની બિકટાડી રે, શિરને સાટે વર્યા મેં તો વન માડી રે, શિરને સાટે વર્યા મેં તો વન માડી રે. પરણી પ્રીતમ પ્યારો અખંડ સુહાગ મારો, રંડા પાની બીક ટાળી રે, શિરને સાટે વર્યા મેં તો વન માડી રે. આ શિરને સાટે આવ્યું ને, માથા સાટે વર્યા મેં તો માવરે, કોઈ મને શું કરશે. આ બધા પદો એકબીજાની સાથે સિંક્રોનાઇઝ થાય. એ નંદ સંતોના પદની આ ગરિમા છે. આ એક વાતને ધ્યાન રાખવાનું. એ આજે સવારે આપણે જે વચનામૃતની વાત કરી એમાં એક સ્વરૂપ નિષ્ઠા અને બીજી ધર્મ નિષ્ઠા આવી. એ બે નિષ્ઠા આપણા જીવનની અંદર સતત ને સતત ચાલે. બેઉ નિષ્ઠાને જોડે ને જોડે રાખવી પડે. જેને પરમાત્માના સ્વરૂપની અંદર નિષ્ઠા બેઠી હોય એને સ્વામિનારાયણ ભગવાનનો આકાર એની અંદર પ્રીતિ થઈ હોય તો સ્વામિનારાયણ ભગવાન જે વચન કે એ વચન એને ગ્રાહ્ય કરે. આપણી સભામાં પૂજ્ય સંત સ્વામી આવે છે, ચેરમેન સ્વામી. બે નિષ્ઠા બતાવી મહારાજે વચનામૃતમાં. એક ધર્મ નિષ્ઠા અને બીજી સ્વરૂપ નિષ્ઠા. જેને ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા હોય એને જ ભગવાનના વચનમાં નિષ્ઠા બેસે. શ્રીજી મહારાજના સમયમાં નાથ ભક્ત થઈ ગયા. એ નાથ ભક્ત જે હતા એ કાયમ સમયા પ્રસંગે જાય તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે રજા આપે ત્યારે જે જાય. આપણે સમયો પત્યો નહીં આ બાજુ જતું રહે આપણું, પણ એને શ્રીજી મહારાજ કહે ત્યારે એ જાય.
એટલે નાથ ભક્ત રજા લઈને ગયા. પછી એક ઉંમરલાયક આધેડ વયના હશે હરિભગત, એને મહારાજે આજ્ઞા કરી કે તમે નાથ ભક્તને બોલાવી લાવો. હવે નાથ ભક્ત તો વહેલા નીકળ્યા. આ થોડી એમની ઉંમર એટલે થોડી સ્પીડ ઓછી હોય એટલે પેલું માઇલેજ વધી ગયા અને વચ્ચે ડિસ્ટન્સ પડ્યું. એટલે નાથ ભક્ત જે હતા એ ચાલતા 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 વિશ્વામિત્રી નજીક આવ્યા, હવે વડોદરાના. એટલે વિશ્વામિત્રીમાં સ્નાન કર્યું, પછી માનસી કરવા બેઠા. એવામાં પેલા હરિભગત આવ્યા. એણે વાત કરી કે મહારાજે તમને બોલાયા છે. આપણે એની જગ્યાએ હોય તો બધું ઘેર જઈને બધું હરખું કરી આવીએ, જોજો બધું સંભાળજો, આમ આમ કરજો, તમે હાથવજો બધું, હું હમણાં થોડા દિવસ પછી આવું. પણ નાથ ભક્ત એના પાદરે ગયા પણ ગયા નહીં અને પાછા ગયા. એટલે મહારાજે પૂછ્યું કે તમે ક્યાંથી પાછા ફર્યા? તો કે વિશ્વામિત્રી નદીના કિનારેથી પાછા આવ્યા. તો તમે કે વડોદરા ગયા નહીં? તો કે ના મહારાજ, કે હું સીધો તમારો જે આદેશ હતો એટલે હું પાછો આવ્યો. પછી ભગવાને કહ્યું કે તમે વિશ્વામિત્રી સુધી પેલા હરિભગત હતા એને કે તમે એટલે સુધી ગયા કે મહારાજ તમે કહ્યું કે નાથ ભક્તને બોલાવીને લાવજો. એટલે સ્વામિનારાયણ ભગવાન એ નાથ ભક્ત ઉપર બહુ પ્રસન્ન થયા. એનો બહુ મોટો ઇતિહાસ છે. એમને સ્વરૂપ નિષ્ઠા પણ એટલી જ પાકી હતી, એની બહુ મોટી કથા છે. પરંતુ આપણે એક વાતને ધ્યાન રાખવાની કે આપણા જીવનની અંદર એક સ્વામિનારાયણ ભગવાનનો આકાર અને બીજું સ્વામિનારાયણ ભગવાનના વચન, આ બે સાથે ને સાથે ચાલવા જોઈએ. એ આજ્ઞા ને ઉપાસના, આ બે પક્ષીની પાંખ હોય એમ એક ભગવાનનું વચન અને એક ભગવાનની મૂર્તિ, આ બે વસ્તુને કાયમ આપણે પકડી રાખવાની અને એનાથી જ આપણો ઉદ્ધાર થાય. કા વચન ઉદ્ધાર કરે, કા ભગવાનનો આકાર ઉદ્ધાર કરે. આ એક સ્વરૂપ નિષ્ઠાની અને ધર્મ નિષ્ઠાની જે વાત આવી હતી એનો થોડીક વાત કરી. અત્યારે તો આપણે સાંભળવાની વાત હોય, એમને સંભળાવવાનું ના હોય. એટલે સ્વામી પાસે આપણે બે વચન એમના સાંભળીશું, પછી આપણે જે ધૂન કરીને પછી બીજી વાત કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા શ્રીધર્મનંદનમહમ વિચિંતયે. આરાધ્ય ઇષ્ટદેવ વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, મહાપ્રતાપે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશમાં આ ચુણેલ ગામમાં, બરાબર ને, ગાડીમાં ગોખતા ગોખતા આવ્યા હતા. ચુણેલ ગામમાં નયનરમ્ય અને ખાસ કહેવાય કે સત્સંગના નીતિ નિયમની એક પરંપરા છે. એવી જ રીતે સ્થાપત્યની ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવતી સ્થાપત્ય પરંપરાને જીવંત બનાવતું મંદિર તૈયાર થયું. એના મૂર્તિ પ્રતિષ્ઠાના પુણ્ય અવસરે મંદિર પણ બાંધ્યું છે. આજે નગરયાત્રા કરીને અત્યારે આપણને ભગવાનની વાતોથી જેમ મંદિરમાં ભગવાન બિરાજમાન થાય એમ આપણા હૃદયમાં, જીવમાં ભગવાન બેસે એવી બળભરી વાતો કરતા પાર્ષદવર્ય અક્ષર નિવાસી કાનજી ભગતજીના સેવક પૂજ્ય લાલજી ભગત, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી, સાથે પધારેલા ત્યાગ સ્વામી, અમૃત સ્વામી વગેરે સૌ સંતો, વડતાલ મંદિરના ટ્રસ્ટી સભ્યો જિજ્ઞેશભાઈ, અલ્પિતભાઈ, મહેન્દ્રભાઈ, શક્તિસિંહજી, જગદીશભાઈ, કાંતિકાકા, બધાને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. આજના સમયમાં ખેતીમાં સૌથી વધુ સક્સેસફુલી ખેતી કહેવાતી હોય તો એ ઇઝરાયલની ખેતી કહેવાય છે. વરસાદ ઓછો અને ક્રોપ પાક વધારે, બરાબર ને? એમ
જેમણે જીવનભર, ઇઝરાયલવાળા તો 30-40 વર્ષથી શોધ્યું છે, ખબર નહીં કેટલા વર્ષ થયા એને, પણ આજીવન વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશના સત્સંગીઓનું, ગામડાઓનું ડ્રીપ ઇરિગેશન, મૂળમાં પાણી રેડીને પોષણ કર્યું એવા પાર્ષદવર્ય કાનજી ભગતે જે નિષ્ઠા અને સત્સંગ જાળવ્યો હતો ને, એ પરંપરાને ભગતજી જાળવી રહ્યા છે ને, એનો આનંદ થાય છે. ગયા વર્ષે રામનગર પ્રતિષ્ઠામાં ગયા હતા, રામપુરા એટલે રામપુરા સુરતના થઈ જાય પાછું. પણ કહેવાની વાત મહત્વની મુદ્દાની એ છે કે ગઢડા પ્રથમના 54મા વચનામૃતમાં શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવતજીના એક શ્લોક સાથે એમ કીધું છે કે મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય અને ભાગવત ધર્મનું પોષણ કેમ થાય. આપણે સત્સંગીઓએ, જવાબદાર લોકોએ એ સમજવાનું છે કે ઝાકમઝાળ થાય એટલે પ્રચાર થાય. શું થાય? પ્રચાર થાય. પ્રચારમાં અને પોષણમાં બહુ મોટો ભેદ છે. સંતો એવું સમજાવે કે કોઈને ઘેરે દીકરાનો જન્મ થાય, મોટી ઉંમરે થાય અને રાજગાદીના વારસ તરીકે થાય તો આખા રાજ્યમાં એનો પ્રચાર થાય. રાજકુમાર આવ્યા, રાજકુમાર આવ્યા, રાજકુમાર આવ્યા. એનાથી રાજકુમારને પોષણ મળે? એનું પેટ ભરાય? શું થાય? પ્રચાર પ્રસારથી પોષણ ના થાય. પ્રથમનું 54મું વચનામૃત એમ કહે છે મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય અને ભાગવત ધર્મનું પોષણ કેમ થાય. તો શ્રીજી મહારાજ કપિલ ગીતાનો શ્લોક ટાંકીને એમ કહે છે પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. ટૂંકમાં મહારાજ એવું કહે છે કે આ શરીરને વિશે મને જેટલી આત્મબુદ્ધિ છે એટલી આત્મબુદ્ધિ મને મારું કલ્યાણ કરે એવા સમર્થ સત્પુરુષમાં થાય, મોક્ષનું દ્વાર પણ ઉઘાડું થાય છે. અને એવા જ સત્પુરુષના વિશે આત્મબુદ્ધિના પ્રભાવે ભાગવત ધર્મનું પોષણ પણ એના થકી થાય છે. આ શ્રીમદ ભાગવતજી અને વચનામૃતજી બંનેને સંમત છે. આપણને સંમત હોય તોય ભલે અને ના હોય તોય ભલે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઉદ્ધવાદ્વ પ્રવર્તક છે, એમણે આવું કીધું છે કે ભાઈ આ જે હું મૂળિયા નાખું છું એનું પોષણ ક્યારે થશે? આત્મબુદ્ધિ સાધુમાં થશે ત્યારે. કેવા સાધુમાં? એ પાછું લખેલું જ છે, એટલે એવું નહીં માની લેવાનું કે પછી આમ થાય. કાંઈ ન થાય. સ્વામિનારાયણે કાંઈ કાચું રાખ્યું નથી, બધું જ પાકું કર્યું છે. આપણે આજે નસીબદાર એટલા માટે છીએ કે આ ધરતી ઉપર અત્યારે 2000 ને 4000 જેટલા સ્વામિનારાયણની ધજા ફરકાવતા મંદિરો છે. એમાંથી સ્વામિનારાયણ ભગવાને પોતે જેની પ્રતિષ્ઠા કરી હોય અને આ ધરતી ઉપર એક જ સ્વરૂપ પોતે પધરાવ્યું હોય એવું હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જ્યાં પોતે પધરાવ્યું છે ને એ વડતાલનું મંદિર આપણી પાસે છે ને આપણે એના અનુયાયી છીએ. એમણે આધ્યાત્મિક પરંપરાની સાથે સાથે વ્યવહારિક સંતુલન જળવાય, સત્સંગીઓ સાધુઓ સુખી રહે એના માટે 2 દેશ ગાદી કરી. લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ પધરાવ્યા. તો એ પોતે જે દેવોની પ્રતિષ્ઠા કરી, હું સોનાનું મંદિર કરી શકું? હા, મહારાજે જે કરીને આપ્યું છે. પુરુષોત્તમ પ્રકાશમાં સદગુરુરાજ નિષ્કળાનંદ સ્વામીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કાંકરા કાઢીને વાત કરી છે. નહોતી દીઠી, નહોતી સાંભળી, એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. 200 વર્ષ થયા, લોકોને પચતી નથી. તમે કલ્પના કરો કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન છે એવું કોઈ જાણતું નહોતું, ત્યારે નંદ સંતોએ આવું લખ્યું. એને કેટલું સહન કરવું પડ્યું હશે, એનામાં કેટલી હિંમત હશે, કેટલું બળ હશે. મહારાજે મધ્યના 9મામાં એવું કીધું જેને સર્વથી અધિક ભગવત સ્વરૂપનું બળ હોય. કોનું? સર્વથી અધિક ભગવત સ્વરૂપનું બળ હોય. મધ્યનું 9મું એમ કહે છે એને એકાંતિક જાણવું.
આપણે બીજે ક્યાંય નથી જવાનું, બીજું કાંઈ નથી કરવાનું. પણ મુશ્કેલી કઈ છે? સ્વામિનારાયણની વાત માન્યા વિના સ્વામિનારાયણની વાત કરે તોય દુઃખ આવે ભગતજી. સ્વામિનારાયણની વાત માન્યા વિના સ્વામિનારાયણની વાત કરે. સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું, દેવતા, તીર્થ, વિપ્ર, સાધુ કોઈની નિંદા ન કરવી અને ન સાંભળવી. નિંદા શ્રવ્યા ન ક્વચિત, કરવી નહીં અને સાંભળવી નહીં. અને આપણા સંતો ગોપાળાનંદ સ્વામીએ નિત્ય નિયમનું બંધારણ કર્યું. એમાં પ્રેમાનંદ સ્વામીની એક સ્તુતિ લીધી. એમાં તમે જે વાત કરી ને કે આજ્ઞા અને ઉપાસના બેય જોઈએ, એક જ પદમાં આમાં બે વસ્તુ આવી ગઈ. આખી શિક્ષાપત્રનો સાર મૂકી દીધો. નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ કરીને નિશ્ચયની વાત કરી, અને નિર્વિકલ્પ નિશ્ચય એમાં ઉત્તમ એ લોયાનું 7મું કે છે પેલું નિર્વિકલ્પ નિશ્ચયના ભેદનું ઉત્તમ મધ્યમ કનિષ્ઠ, સવિકલ્પ ઉત્તમ મધ્યમ કનિષ્ઠ, નિર્વિકલ્પ નિશ્ચય એમાંય પાછો ઉત્તમ. મારે કહેવાનો ભાવ એવો છે કે નંદ સંતોએ આપણને જે આપ્યું છે એમાંય પાછું યાદ કરાયું, નિંદત નહીં કોઈ દેવ કોન બિન ખપતો નહીં. એટલે આ એટલા માટે કહું છું કે સ્વામિનારાયણનો પાવર રાખવાનો, પણ સ્વામિનારાયણની વાતમાં રહીને રાખવાનો. અને જ્યારે આપણે સ્વામિનારાયણના વચનમાં રહી અને સ્વામિનારાયણનો પાવર રાખીએ ત્યારે સત્સંગ કેવો ખીલે અને કેવો શોભે. એ વ્યક્તિગત મને કોઈ પૂછે તો આંગળીને વેઢે ગણાય એવા સત્સંગીઓ હોય. એમાં એક કાનજી ભગતજીના હાથ નીચે જે હોહરવો નીકળ્યો હોય ને એ બરોબર બેયની વચ્ચે ચાલનારો હરિભગત હોય. પૂજારી એ મેં અમેરિકામાંય જોયું છે, લંડનમાંય જોયું છે, આફ્રિકામાંય જોયું છે. વિદેશમાં રહે છે છતાં એની વાત હોય છે. જ્ઞાનજીવન સ્વામી વિરસદવાળા એમના હાથ નીચે આવેલા. પણ આ તો ભગતજીને તો આપણે બધાએ જોયા છે, સેવ્યા છે, એમની વાત માની છે, એની વાત સાંભળી છે. તો આજના દિવસે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં, લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં આ ચુણેલ ગામમાં રહેતા તમામ સત્સંગીઓ માટે હૃદયથી પ્રાર્થના કરું છું કે તમને મૂળ વડતાલ ગાદીનો સત્સંગ કેળવવા માટે જે લાલજી ભગતજી મળ્યા છે ને એની વાતથી ક્યારેય ઉપર ના જાતા અને એની વાતથી ક્યારેય નીચે ન રહેતા. નદી છે ને, નદી એ મહાન છે, પણ ક્યાં સુધી? બે કિનારાની વચ્ચે ચાલે ત્યાં સુધી. સમુદ્ર ફેલાયેલો છે એમ નદી ફેલાઈ જાય તો એનું અસ્તિત્વ જ ના રહે. એટલે આપણું સત્સંગી તરીકેનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી આપણે આજ્ઞા અને ઉપાસના એની વચ્ચે ભીડામાં રહેવું. તો મહારાજ આપણા ઉપર રાજી થશે. અને પુનઃ હું આજના દિવસે તમને સૌને ખબર જ હશે પણ મારે કહેવાની ફરજ છે એટલે કહું છું. શ્રીજી મહારાજના સમકાલીન નંદ સંતોએ જે શબ્દો લખ્યા છે, જે પદો લખ્યા છે એ લગભગ 10,000ની આસપાસ પદો થશે ને. એ 10,000 પદનો એક એક અક્ષર હસ્તપ્રતોમાં જ્યાં હાથમાં આવે ત્યાં મેળવવાનો. એનો પાઠભેદ કોઈએ કરી દીધો હોય કે ક્યાંક ભ્રમવશાત થઈ ગયો હોય, તેને શું કે ટાઈપિંગ એરર કયો ને, એ બધી એરરો ક્લિયર કરી અને નંદ સંતોની સંપૂર્ણ પદરાશિને સંગ્રહિત કરવાનું વિરાટ કાર્ય 200 વર્ષ પહેલાં લખાણું હતું. એક એક અક્ષર ઉપર ફોકસ કરીને જે કામ કરવાનું હોય, આપણા આદરણીય બળવંતભાઈ જાની સાહેબ છે એ એનો અભ્યાસ કરે છે, પણ સંપ્રદાયની એરણે ચડાવીને બહાર કાઢવું એ કામ તો છે ને આ પૂજ્ય લાલજી ભગતજી જ કરે છે. એટલે એ કામ કરતાં કરતાં મંદિરનું કામ કર્યું એની એક ખુશી છે. નહીતર કેવું હોય કે ચોપડીવાળો છે ને એ
ચુનાળામાં ના આવે ને ચુનાળાવાળા છે ને એ ચોપડીવાળામાં ના જાય. પણ એમનો સહજ સ્વભાવ એવો છે કે ભગતજીએ જે સંસ્કાર આપ્યા છે, નાનું મોટું કામ હોય, બીજું જે કામ લઈએ એ તો અલગ, ખાલી મેસેજ જ કરવાનો કે આવું છે. શરીર સાથ આપે કે ન આપે એની મને ખબર નથી, પણ આટલી મને ખબર છે કે ભગતજી ક્યારે સાથ ન આપે એવું ન બને. મહારાજનું કામ છે ને, મંદિરનું કામ છે ને, લક્ષ્મણ દેવનું કામ છે ને, એટલે સતત હાજર હોય. અને બીજી એક વસ્તુ કહું, ખાલી વડતાલમાં નહીં, અમદાવાદ દેશમાં પણ કંઈક હેરિટેજ લુકનું કામ હોય તો ગાદી સ્થાનેથી એમને યાદ કરવામાં આવે એટલી સૂઝ મહારાજે એમને આપી છે. અને એ સૂઝ સંપ્રદાયને મૂળમાં પોષી રહી છે, એની ખુશી છે. પુનઃ એક વખત આ ચુણેલમાં જે ભક્તોએ સેવા કરી હોય, આવું સરસ આયોજન કર્યું હોય, અમે જ્યારે આવતા હતા ને ત્યારે જ જોયું. કોઠારી સ્વામી બોલ્યા કે જોયું? મેં કીધું શું? મને કે આ બધી જૂની પરંપરા, આખી શેરીમાં ધ્વજા પતાકા લગાયા છે, આખો સભા મંડપ ફૂલથી શણગાર્યો છે, આ બધું પોતે કરાવવું પડે હો, આવું માંડવાવાળા અત્યારે નહીં કરતા. તમે કદાચ કરોડ રૂપિયાનું બજેટ લઈને ચાલો ને સાહેબ, મામલતદાર સાહેબ, તો આવું ના કરી આપે. કેમ કે આ તો હવે એનામાંથી લુકમાંથી જ વહી ગયું છે. આ બધું જ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એ સર્વાંગી સંપ્રદાય છે અને સર્વોપરી સંપ્રદાય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ એ છે. સત્સંગનું પોષણ છે, સ્થાપત્યનું પોષણ છે, અધ્યાત્મનું પોષણ છે, સાંસ્કૃતિક વારસાનું પોષણ છે, કલાનું પોષણ છે, અને અંતે આપણા આત્માનું પોષણ પણ આ મંદિર દ્વારા થશે. જય સ્વામિનારાયણ. વડતાલ મંદિરના ચેરમેન માટે આટલી તાલીઓ ના ચાલે. એક વખત જોરદાર તાલીથી પૂજ્ય સંત સ્વામીના વક્તવ્યને વધાવીએ. બીજું, આપણી સભામાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય દેવસ્વામી પણ હાજર છે, તો આપણે એમની પણ વાણીનો લાભ લઈએ. પૂજ્ય દેવસ્વામી. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ જો વિસરે નહીં વિસારી. જુગલ ચરણ છોડ ચિન્ન જેહ, નજર સમીપે રહો અમારી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા વક્તા સ્થાને બિરાજમાન પાર્ષદવર્ય શ્રી લાલજી ભગત તથા વડતાલ મંદિરના ચેરમેન સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી, અમારી સાથે પધારેલા ત્યાગસ્વામી, તમામ બ્રહ્મણી સંતો ને આ સરસ મજાના મોગરાનો બગીચો હોય એવો શોભતા સરસ મજાના અક્ષરધામના મુક્ત તુલ્ય દરેક ભાગ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અમારા ચેરમેન સ્વામીએ વાત કરી કે મૂળ પરંપરાને જાળવી અને પૂજ્યપાદ જે કાનજી ભગત એને સત્સંગનું બહુ પોષણ કરેલું છે. શરૂઆતથી માંડીએ તો જે જ્ઞાનબાગ છે એ તો ખાડો હતો, અવાવરી જગ્યા હતી, પણ ભગતજીના ભક્તિના કારણે, જે સહજાનંદ સ્વામી ભગવાનની જે નિષ્ઠા, એના બળને કારણે અત્યારે જ્ઞાનબાગ વડતાલ આવે એટલે વડતાલનું કોઈ પર્યાય હોય તો એ જ્ઞાનબાગ છે. ત્યાં આવે એટલે જેવી ધર્મશાળામાં શાંતિ થાય ને એવી જ શાંતિ, જે હરિમંડપમાં શાંતિ થાય એવી જ શાંતિ અને સુખનો અનુભવ આપણે જ્ઞાનબાગમાં થાય છે. એનું કોઈ મુખ્ય કારણ હોય તો ભગતજીની તપશ્ચર્યા છે. એ ભગતજી કાનજી ભગતના પગલે પગલે ચાલી અને અત્યારે સત્સંગનું ખૂબ પોષણ કરતા પૂજ્યપાદ લાલજી ભગત. પછી વક્તાય છે, એક સારા ગાયક છે, સારા આર્ટિસ્ટ છે, દરેક રીતે મૂળ સંપ્રદાયને જાણનારા અને ભગતજીની નીચે કેળવાયેલા બહુ સરસ મજાની છે ને. મંદિરે અમે દર્શન કર્યા તો આપણે એમ લાગે કે આપણે 200 વર્ષ પહેલાં આવ્યા હોય
ને એવી જે આપણે અનુભૂતિ થાય એવું સરસ મજાનું મંદિરનું દ્રશ્ય જોઈએ તો આપણે એવી અનુભૂતિ થાય. બાકી નકર આજે તો શું છે, આ ફાસ્ટ જમાનામાં બહુ રંગબેરંગી બધું હોય, પણ ઓરિજિનલ જે આપણી પ્રણાલિકા જે મહારાજજી જે નંદ સંતોની એ જાળવી રાખવી એ કપરું કામ છે. એ પરંપરા જાળવી અને ભગતજી મંદિર બનાવે છે, સંપ્રદાયનું પોષણ કરે છે. અહીંયાની દેશ વિદેશમાં કોઈ પણ જગ્યાએ કાનજી ભગતના હરિભગત આપણે મળે એટલે તરત ખ્યાલ આવે કે એક નિષ્ઠા, એક સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા. હમણાં જ સ્વરૂપ નિષ્ઠાની વાત કરતા હતા ભગતજી મેં આવ્યા ત્યારે, ને નિષ્ઠાને આધારે જ આ બધું છે. પ્રેમાનંદ સ્વામી કીધું છે, અમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. એમ કાનજી ભગતે દરેકના જીવનમાં એક સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા ધરવી છે. બાકી ભગતના યોગમાં આવેલા કોઈ પણ હરિભગત હોય એના શરીરમાં બીજી કોઈ દોરા ધાગા કે મંત્ર ચેટક કે આ ગૃહના જે વીંટીયું પહેરે કે નંગ પહેરે એ ક્યાંય કોઈ જગ્યાએ જોવા ન મળે, ક્યાંય ન દર્શન થાય. ચુસ્ત આપણે સુખ આપે તે ભલે ને આપણે દુઃખ આપે તે ભલે. સ્વામિનારાયણ આપે, સ્વામિનારાયણનું આપેલું દુઃખ પણ આપને મંજૂર છે એવું ભગતજીએ તમારા જીવનમાં આખું કેળવું છે, અને એને કારણે બધા સુખી છે. ને સુખના પ્રદાતા તો ભગવાન સ્વામિનારાયણ એક જ છે. ને એને માર્ગે જે ચાલે એને આલોકમાં પણ સુખ થાય છે, અને અંતે ભગવાન પોતાના ભક્તને અક્ષરધામમાં લઈ જાય છે. તો અહીંયા સરસ મજાનું ચુડેલ ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવે આવવાનું થયું. જો કે ભગતજીએ તો મને 2 વખત મારા ફોનમાં વાત ન થઈ શકી, પ્રોગ્રામમાં હતો એટલે મને કે તમારે 9:30 22 તારીખે આવવાનું છે, અમારે કાલ બીજો પ્રોગ્રામ છે, એટલે સંત સ્વામી કે આપણે આજે જઈ આવીએ. તો જો કે આવવાના સંત સ્વામી સવારે હતા, પણ એને પ્રોગ્રામ હતો ને મેં કીધું આપણે બપોર પછી જઈએ, અને સાંજનો સમય છે એટલે સજે વધારે આપણે પણ લાભ મળે. તો તમારા અહીંયા પ્રસંગમાં આવી અને ખૂબ આનંદ થાય છે. આ દિવ્ય દર્શન આજે બધું જોવા મળે છે એ આ ભગતજીને ત્યાં જ જોવા મળે. મૂળ સંપ્રદાય શું છે એ જો જોવો હોય, લાલજી ભગત અને કાનજી ભગતના જ્યારે યોગમાં આવીએ ત્યારે ખ્યાલ આવે. બાકી આ મંડપને સ્વામીએ જેમ વાત કરી એમ આજે આ બધી પ્રણાલિકા, જો એક બાજુ મહારાજ સહજાનંદ સ્વામી ફૂલ ઊંઘતી મૂર્તિ છે, પર ચરણાવીન ચાખડી છે, ને સ્વામિનારાયણનું નામ છે. બસ આમાં બધું જ આવી ગયું. બરાબર. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. એક સ્વામિનારાયણનું નામ લઈએ ને બીજા 1000 નામ લઈએ, બધાનું પુણ્ય હરખું થાય. તો આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણે મળ્યા છે, એની એક દૃઢ નિષ્ઠા રાખજો. આજ્ઞા અને ઉપાસનાની ભગતજી વાત કરી. જીવનમાં આજ્ઞા અને ઉપાસના આ 2 જ અક્ષરધામમાં જવા માટેની પાંખો છે. તો એ ભગતજી આપણે બરાબર પકડાવીને ગયા છે, તો એમાં ક્યારેય ફેરફાર ન થાય, અને એનો વારસો અત્યારે લાલજી ભગત સંભાળે છે. તો જેમ અમારા ચેરમેન સ્વામીએ કીધું એમ, જે વાણી પ્રમાણે એની જેમ જીભ વળે એમ આપણું અંગ વળે, આપણું મનનું ધાર્યું મૂકી અને બધું જ ભગતજી કી એમ કરીએ તો જ આપણામાં સત્સંગ જે ભગતજીએ રેડ્યો છે એ પાકો ગણાય. તો આ મંદિરમાં જે હરિભક્તોએ સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સર્વપ્રકારે મંગલ કરે. અને આ લગભગ મંદિરમાં જાઓ ને તો એક સ્વામિનારાયણ ભગવાનની જ મૂર્તિ હોય, જે નંદ સંતો જે કર્યું ને મહારાજ જે કરીને ગયા છે એ પ્રણાલિકા અનુસાર ભગતજી મંદિર બનાવે છે. એટલે આવા મંદિર ભગતજીના માધ્યમથી ખૂબ થતા રહીએ અને સત્સંગની ખૂબ અભિવૃદ્ધિ થાય એવી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આજે આખું વડતાલ મંદિર અહીં આવ્યું કહેવાય. ચેરમેન સ્વામી આવ્યા, મુખ્ય કોઠારી આવ્યા, એમનું બધું આગું પાછું કરીને અહીં આવ્યા. લ્યા તમારે લગ્ન હોય તો એક કંકોત્રી 2-4 આવી તો બધું એડજસ્ટ કરીને જાય. એમાં સત્સંગનો વ્યવહાર બહુ મોટો કહેવાય. પણ એ આપણા તમારા ગામના પ્રસંગે આવ્યા એ તમારું પ્રારબ્ધ કહેવાય. આવા સત્પુરુષો આવે
એ આપણા માટે એક ગૌરવની વાત કહેવાય અને એક આનંદની વાત કહેવાય. તો એ બધાએ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને શરણમ પ્રપદ્યે. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 રાજસ્થાન સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. થશે તમારો સંકલ્પ હશે થશે. હિરણનું કરો એમ કે છે. જય સોનાર સ્વામી. સ્વામી જય સોનાર. બહુ સારું કર્યું તમે આયા. ના ના જય સોનાર. ના જય સોનાર. જય સોનાર. આ જે ચુણેલ ગામ છે એનો ઇતિહાસ છે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધારેલા છે. આ ઇતિહાસને સમજીએ તો જ આપણને એનો મહિમા થાય. શ્રીજી મહારાજ ડડ્ડુસર જ્યારે ગયેલા ત્યારે ડડ્ડુસરથી ઉમરેઠ જતા સ્વામિનારાયણ ભગવાન ચુણેલમાં પધાર્યા છે. આ ગામમાં ભગવત પ્રસાદજી મહારાજે ચરણારવિંદ પધરાવેલા છે. ભગવત પ્રસાદજી મહારાજ એટલે રઘુવીરજી મહારાજ પછી ભગવત પ્રસાદજી મહારાજ કહેવાય. આ ગમે ત્યારે આ ગામની અંદર પરમાત્માની દ્રષ્ટિ પડેલી છે એટલે જ આટલો સત્સંગ થાય, એમને એમ ના થાય. હરિલીલામૃતમાં એનો ઉલ્લેખ કર્યો. ગયા ત્યાં થકી ચૂણેલ ગામ, તહા ગામથી પશ્ચિમ ઠામ, કૂવો એક ને એક તળાવ, બેની વચ્ચે મેદાન દેખાવ. આ હરિલીલામૃતમાંનો રેફરન્સ છે. એટલે અઠવાડિયા પહેલાં હું આવ્યો ત્યારે લાલભાઈને કીધું લે આના રેફરન્સ છે હોદો ક્યાં આગળ છે. શ્રીજી મહારાજના જે ગ્રંથો લખેલા છે એમાં જે હોય એ પ્રમાણે જ હોય, એમાં બીજું ના આવે. ગામથી પશ્ચિમ બાજુ હમણાં ચૂંટણી તમે અંદર એન્ટર થાવ તો ડાબી બાજુએ જાઓ તો તળાવ છે, ત્યાં આગળ એક કૂવો છે ને એક મેદાન છે, બધું ટેલી થાય છે. સ્વામિનારાયણ ભગવાન આ ચુણેલ ગામમાં પધાર્યા છે. બેની વચ્ચે મેદાન દેખાવ, મેદાન છે, કાલ જોઈ આવજો બધું છે. નંદ સંતોના ગ્રંથો એ ગપ્પા સ્ટક નહીં, એ જે હોય એ પ્રમાણે જ લખેલું હોય. એમાં એમ કે છે તહ ઉતર્યા શ્રી અવિનાશ, આવ્યા હરિજન ગામના વાસી, મુખ્ય ભક્ત શુક્લ દયા રામ,
તેણે આવીને કીધો પ્રણામ. એ સ્વામિનારાયણ ભગવાન ચુડેલમાં પધાર્યા ત્યારે એ જે કૂવો ને તળાવ ને મેદાન ત્યાં આગળ ભગવાન ઉતર્યા છે. ત્યાં ગામના હરિભક્તો આવ્યા. મુખ્ય ભક્ત શુક્લ દયારામ, બ્રાહ્મણ ભક્ત છે, દયારામ એનું નામ છે. તેણે આવીને કીધો પ્રણામ. એણે પ્રણામ કર્યા. ઉમરેઠના જે નંદુભાઈ તેની ભાણેજ ત્યાં માનબાઈ. બધી લિંક હોય પાછી સત્સંગની અંદર પણ. ઉમરેઠના નંદુભાઈ થઈ ગયા બ્રાહ્મણ. એ બહુ શ્રેષ્ઠ ભગવાનના ભગત થઈ ગયા. એની પણ રક્ષા કરેલી છે શ્રીજી મહારાજે. એની બધી કથા છે. એની ભાણેજ એ આ ગામમાં રહી શકે છે. માનબાઈ આવી દર્શન કરવા કાજ નયણે નિરખ્યા મહારાજ. નંદુરામ ઠાકર એ પ્રસાદીનું કુળ છે ઉમરેઠની અંદર. એની ભાણેજ એ માનબાઈ એ દર્શન કરવા આવી. એને ભગવાનની મૂર્તિના દર્શન કર્યા. ઘોડા શ્રી હરિ સાથે ના જે તરસા દીઠા તે સમે તે ઘડો દોરડું લઈ બાઈ આવી, પાયું પાણી કુવામાંથી લાવી. બાઈ જે છે માનબાઈ ભગવાનના દર્શન કરવા આવી. શ્રીજી મહારાજની સાથે કાઠીઓ હોય, પાર્ષદો હોય, એના જે ઘોડા જે હતા એ તરસ્યા જોયા. એટલે એ બાઈ જે છે ઘડો ને દોરડું લઈને આવી, પાયું પાણી કુવામાંથી લાવી. સૌએ તાણ રસોયની કરી, જવા ઉતાવળા થયા હરી. ભગવાનને તાણ કરી રસોઈની. અરે મને ના કરી કોઈ લે રસોઈની કરજો ફરી, એટલા સારું કીધું મેં. એટલે સૌએ કીધું પાછું, સૌએ રસોઈની કરી તાણ, જવા ઉતાવળા થયા હરી. પણ ભગવાન કે છે અમારે જવું છે કે ઉતાવળા થયા ભગવાન. ત્યારે રોટલા લાવી તૈયાર, કાઠીઓને જમાડ્યા તેવાર. મેનું તૈયાર જ હતું. એ રોટલા લઈ આવી. પેલી માનબાઈ એ બ્રાહ્મણ કહેવાય, દૂધમાં બનાવે છે ને રોટલા. એ કાઠીઓને જમાડ્યા. એ માનબાઈએ કર્યો. માનબાઈએ જટ થાળ, જમ્યા જીવન જન પ્રતિપાળ. એ માનબાઈએ થાળ કર્યો અને સ્વામિનારાયણ ભગવાનને જમાડ્યા. જમ્યા જન પ્રતિપાળ. ગયા હેરંજ ગામે દયાળ, બિરાજા સરોવર તણી પાડ. અહીંથી હેરંજ ગયા ભગવાન. આટલી વાત છે. ચુડેલનો આટલો ઇતિહાસ છે. આનો ઇતિહાસ જોઈ લાવ્યો હું પાછો. કુંડળી કાઢવી પડે લ્યા ભાઈ. આમ મંદિર થાય ને આ ગામની અંદર. અને ભગવત પ્રસાદજી મહારાજ ચરણારવિંદ પધરાવે એ બહુ મોટું પ્રારબ્ધ કહેવાય તમારું. એ ચરણારવિંદ અહીંથી લઈ ગયો ત્યારે મેં વાંચ્યું હતું, મને ખબર નહીં લ્યા. એટલે પછી એની કેમિકલ ટ્રીટમેન્ટ કરાવી. હવે 100 વર્ષ સુધી એને કશું થાય નહીં, એને ફંગસ ના લાગે, એને કશું ડેમેજ ના થાય. એ ચરણારવિંદને ટ્રીટમેન્ટ કરી, પછી એની એરટાઈટ ફ્રેમ કરી. પગે લાગજો પાછા, આમ આમ કરી હેડતા નહીં. એ ભગવત પ્રસાદજી મહારાજના પધરાયેલા ચરણારવિંદ છે. એ તમારા ગામની અંદર એ પધરાયા. એ બહુ તમારું પ્રારબ્ધ કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાનની ડાબા ચક્ષુની મૂર્તિ છે. એ જમણી બાજુ જોવે છે એ પ્રસાદીની મૂર્તિ છે. એ પણ પરફેક્ટ કરી છે. એના કલર જે ડીમ હતા એને પણ એવા ને એવા ડીમ રાખીને ટાઈટ કર્યા છે ને. કલર બદલાવો નહીં આપણે. એ 200 વર્ષ જૂની જે આર્ટ એવી ને એવી રહેવી જોઈએ. એની લાઈફ વધારવાની, એની આર્ટને બદલવાની. એ વસ્તુ છે ને એવી ને એવી કરી. અને એ તમારા ગામની અંદર કાલે મારા શ્રી એને પણ પધરાવશે. તો આ ચુણેલ ગામ જે છે એનો આટલો રેફરન્સ છે હરિલીલામૃત ગ્રંથની અંદર. એ તમને મેં સંભળાવ્યો. કેમ સંભળાવ્યો? કે તમને પ્રાઉડ થવું જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન એના ચરણારવિંદ
આ ગામમાં પડ્યા છે એના પરિણામ સ્વરૂપે આવું મંદિર થયું. આ મંદિર થાય નહીં તો આ 12 હદે 13 તૂટે એવું કામ છે. આ એમ ના થાય. આ દેડકાની પાંચસરી ભેગી ના થાય, પણ ભગવાનનો પ્રવેશ થાય તો બધું થાય. એમ આ તમારા ગામની અંદર જે મંદિર થશે એ બહુ અલૌકિક મંદિર થયું જ છે. અને કાલે મહારાજશ્રી એમાં પ્રતિષ્ઠા કરશે, એટલે એમાં સોને મેં સુહાગા કહેવાય. એને સોનું તો છે જ, સ્વામિનારાયણ ભગવાન સોનું છે, પણ મહારાજશ્રી એની પ્રતિષ્ઠા કરે એ સોનામાં સુહાગ કહેવાય. એને બધાનો લાભ લેવાનો અને બધાએ આ મંદિરની સેવા કરવાની. એ લખ્યું મૂર્તિ દ્વારે મનુષ્યનું થાશે કોટીનું કલ્યાણ, એહ ઉત્તમ ઉપાય છે એમ બોલ્યા શ્યામ સુજાણ. જેણે કરી મંદિરની સેવા વળી પૂજા સંત મુક્ત જેવા, તેનું ફળ છે અક્ષરધામ, પામી થાશે તે પૂરણ કામ. આ પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી આ લખે છે. જેણે કરી મંદિરની સેવા, આ મંદિરની સેવા કરવાની પાછી. આ મંદિર તો થયું, હવે તમારો વારો આવ્યો. મારો વારો પડી ગયો. 1 વર્ષ ને 11 મહિના થયા લ્યા. એમને એમ નથી થયું. આ કાલે ડેટા કાઢ્યો હતો એનો. 1 વર્ષ ને 11 મહિના ત્યારે આ મંદિર થયું. અત્યારે કોઈ પણ મંદિરમાં જાય ખરેખરું થતું હશે. એની પાછળ કેટલાનો એફર્ટ મૂકવો પડે. તમારો એફર્ટ જુદો. હેવ એ નાઇસ ડે, ગુડ મોર્નિંગ, ઊભા ફિલ્ડિંગ પર આ બધા તે લીલી નોટ લે ખરા, પણ ગુલામી નકરી, એને કહેવું જ પડે. અને અમે જો કસ્ટમર આવ્યો હોય તો ફોન પર બોલાય નહીં તો ફરી તમારું પગથિયું ના ચડે. એવી પ્રજા, એની પાસે પૈસા ખેંચી અને આ ગામની અંદર તમે મંદિર કર્યું એ પણ તમારું ભાગ કહેવાય. પરંતુ એ મંદિરની અંદર ધન ગયું પણ મન જવું જોઈએ. તમારું મન પણ એની અંદર જવું જોઈએ. મન જ્યાં જાય ત્યાં જ તમારી ગતિ થાય. તો બધાએ એની અંદર સેવા કરવાની, વાત કરવાની. આની અંદર જેમ અમે રામપુરા મંદિર કર્યું તો પહેલી પૈઠણ કરી. લગ્નવાળાને ખબર હશે પૈઠણ એટલે શું. બધું નક્કી કરે, એટલે આટલી માટલી, આટલા રૂપિયા, આટલું દાપવું, અને બધું નક્કી કરે એને પૈઠણ કહેવામાં આવે. એમ પૈઠણ કરી એટલે તારે સવારે આરતી કરવાની, તારે સાંજે આરતી કહેવાની. પછી એક એનો બેકઅપમાં એક રાખવો પડે. કોકને ઉપડ્યો તાર કઈ જાય પેલો, તો એના બેકઅપમાં રાખવું પડે. એમ બધાએ બેસીને હું પછી પ્લાનિંગ કરી આલીશ, પણ તમારે તૈયાર રહેવાનું. હું જ્યારે કહું ત્યારે 4 થી 5 છોકરા ટકોરા બંધ જોઈએ. એમાં પેલી જૂની ગાડીઓ નહીં ચાલે. પેલા જે યંગ બ્લડ હોય એ જ કરી શકે. પેલો તો માદો પડ્યો, કંઈ જવાનું થયું એ નહીં. પેલું યંગ બ્લડ હોય એવા 6 થી 7 ટકોરા જેવા, એવા 400 હરિભગતનું નામ લગેલા આપવું. કઈ ગયો આપવું? હા હાર પેલો જાડિયો છે ને બેઠો. પણ તમારે આ બધાનું મંદિર છે, બધાએ પોતાનું માનવાનું. નહીં તો આપણામાં કહેવત છે હૈયારી હાવ ને ઉકળે મકાણ કહે છે. મંદિર હોય એ હૈયારી હાવ ને ઉકેડે મકાણ એમ કહે છે. જેમ એક હાવ ને બધી બહુ હોય, તું રાખ ને કે નવાઈને એમાં કર્યું તો કે પેલી કે તું રાખ, એમાં પેલું જાય એ હાવ ને પથારી ફરી જાય એની. જેમ ઘર હોય એને મંદિર સમજવાનું, ઘરની અંદર મંદિરનો ભાવ રાખવાનો ને મંદિરની અંદર ઘરનો ભાવ રાખવાનો. આટલું જ છે. સાયન્સ એનાથી ફેરવવાનું નહીં. ઘરને મંદિર તુલ્ય કહેવાનું. જેમ મંદિરની અંદર ટીવી ના ચાલે, પેપર ના આવે, એમ તમારા ઘરની અંદર એવી ટેવ પાડવાની, ઓછું કરવાનું. એ ઘરને મંદિર તુલ્ય બનાવવાનું. અને મંદિર જે છે એને ઘર તુલ્ય કરવાનું. એમાં શું હોય કે મંદિરમાં કોઠારી હોય એમ કે દર્શન કરવા જાય, પ્રદક્ષિણા કરે, કશું પડ્યું હોય તો કોઠારી કરે. તો દર્શન કરવા તું આવ્યો. એકલું કોઠારીનું મંદિર નહીં, એકલું પૂજારીનું મંદિર નહીં. આપણે બધાએ એની અંદર સહભાગી થવાનું. કેમ કે તમે આ મંદિરની અંદર કચરો વારશો તો તમારા અંતઃકરણનો કચરો સ્વામિનારાયણ વાળશે. અંદર કચરો છે પાછો આપણે તે, એમાં તે પેલું વેક્યુમ ક્લીનર નાખવું પડે એવું છે, બધું ખેંચી લે. એમ
મંદિરની અંદર કચરો વાળો, એની અંદર આગળ છોડ વાયા છે, એને પાણી પાવ, ભગવાનને કંઈક પણ ધરાવો, એ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં રહ્યા થકા એ જોશે અને તમારા જીવનું પરમ કલ્યાણ કરશે. એવું આ તત્વ છે. એ મૂર્તિની પાછળ જ બધું આ. નહીં તો આટલા ધક્કા શું કા ખાવાના ભાઈ? ત્યાં પથારી બેન માળા ફેરવ તો નહીં આવડતી અમને? અહીંયા આવવાની જરૂર કઈ? પણ એક મંદિર થાય તો એની પાછળ એક મૂર્તિ પધરાવાય અને એ મૂર્તિના આધારે આખી પેઢીની પેઢીઓ તરી જાય. એ આ મંદિર છે. એટલે મંદિરને બધાએ પોતાનું માનવાનું. જોઈન્ટ એફર્ટ કહે છે, જોઈન્ટ એફર્ટ. બધાએ જોઈન્ટ એફર્ટ મૂકવાનો. અત્યારે પેલું રધવાણંદ મંદિર છે, એ રમણભાઈ છે રધવાણંદ, મંદિરને ડાઘો ના પડવા દે. નવી આખોલનું મંદિર છે, 2 વાર પોતું થાય લે આ મંદિરની અંદર. અહીં તો 2 અઠવાડિયે થાય તો સાચું બીજે. મંદિરમાં 2 વાર પોતું થાય. એ પોતું કેમ થતું હશે? એ મંદિરમાં પોતું નહીં મારતો, એના આત્મામાં પોતું મારે છે. એ બીજી જગ્યાએ પોતું જુદું કહેવાય. પણ પરમાત્માનું જે મંદિર જે છે એમાં તમે કંઈક સેવા કરો, એનાથી તમારા જીવનું પરમ કલ્યાણ થાય. એવું કલ્યાણનું આ સદાવ્રત એ આ મંદિર તમારા ગામની અંદર થયું. એ મંદિરનો બેનિફિટ લેવાનો, પેલું નહીં, નરું કોરા બરડે નહીં. એમાં ભજન એકલું નહીં કરવાનું, ભજનની સાથે સેવા કરવી પડે. ભજનની સાથે સેવા. શિક્ષાપત્રીમાં લખ્યું સેવા મુક્તિ સ ગમ્યતામ. સેવા એને જ મુક્તિ માની. એમ સ્વામિનારાયણ ભગવાન એને આ વસ્તુ બતાવી. ભગતજી જ્યારે હતા ને, ભગતજીને વાત કરે કોઈ કે મને એમ કે સ્વામિનારાયણ ભગવાન રાજી થાય, એમની મારા પર કૃપા થાય, એવું કંઈ બાપજી આશીર્વાદ લો. એ આશીર્વાદ બાશીર્વાદ નહીં, હાવેણો પકડ એમ કે. હાવેણો પકડ તું કે છે. હું હાવેણો પકડ્યો તાર ખાતા ભેગો તો એમ કે. હવે તો બહુ મોટા પુરુષ કહેવાય. પણ એ કહે છે કેમ? તમારામાં દ્રષ્ટાંત ફિટ કરે છે. દ્રષ્ટાંત 4 હાવેણી વડતાલથી લાવ્યો છું. લે હા, કંઈ બતાવતો નહીં પાછું. અને એક ઝાટકણી લાવ્યા 3. અત્યારે ઝાટકણી જ વાગે છે. પણ એ પાછી હાવરણીના પ્રકાર હોય, આ બધા જાણવાનું. જે સિંહાસન હોય એનો કઠેડાની અંદર એમાં જે તમે કચરો સાફ કરો એની સાવરણી જુદી રાખવાની. પછી મંદિર જે છે અંદરનો હોલ એને સાફ કરો એની સાવરણી જુદી હોય. ને મંદિરની બહાર રૂપચાકી તમે વાળો એની સાવરણી જુદી હોય. આ કોઈને ખબર નહીં, પાછું એકનું એક જ જવા દે. પેલા વાણંદ હોય ને એ 2-3 જાતના અસ્ત્રા રાખે. એટલે એમાં આ વસ્તુ શીખવી પડે. એકનું એક નહીં ચલાવવાનું. એ મર્યાદાનો સંપ્રદાય, શુદ્ધિનો સંપ્રદાય, પવિત્રતાનો સંપ્રદાય. આ બધું જાહેરમાં કેમ કહું છું? પછી કોઈક મળે કે ના મળે, આમાં જોઈ લે ને આ બધા. એટલે આ કહેવાનું અત્યારે એટલું. એ આ બધાએ ધ્યાન રાખવાનું. એ બધી ઝાટકણીઓ જુદી કરાવી છે એના હુક મારીને. એ બધાએ ધ્યાન રાખજો. અને પછી આ મંદિરને તમે ઘર માનજો ને એની અંદર સેવા કરજો. એટલે આજે આપણે આ સભાને પૂર્ણ કરીએ છીએ. પણ કાલે સવારે 8:30 વાગે બધાએ આવી જવાનું. 8:30 વાગે કાલે સવારે 8:30 નાસ્તો અહીં કરવાનો. લે ભાઈ, ઘેર ચા બા કરવા રહેતું નહીં કોઈ. અહીં આવી જવાનું. નહીં તો કે અમારે ચા બનાવવાની છે, નાસ્તો કરવાનો છે, એના બાજુ ના આવે પાછું. એટલે કાલે 9 વાગે અહીંયા સભા શરૂ થઈ જશે. અને 9 વાગે બધું જેમ અત્યારે સભા થઈ એવી સભા કાલે થવી જોઈએ. કાલે પરમ પૂજ્ય મહારાજશ્રી પધારશે. એટલે અડધા સત્સંગી ત્યાં મહારાજશ્રીને લેવા જશે. બાકીની સભા અહીં રહેવી જોઈએ. અહીં મહારાજશ્રી લેવા જાય તો અહીં ખાલી થઈ જાય પાછું. આપણે આ બધું પાછું ધ્યાન રાખવું પડે. એ કાલે 9 વાગે સભા ચાલુ થઈ જશે. બધાએ જે કાલે આવવાના હોય એને પણ આવી જવાનું. 8:30નો ટાઈમ રાખવાનો. અને સ્વામિનારાયણ ભગવાનનો સમયો છે, પ્રતિષ્ઠાનો ઉત્સવ છે એમ માનીને બધાએ અહીંયા આવવાનું. આ વસ્તુનું કાયમ ધ્યાન રાખજો. અને આ આજની સભાને આજે પૂર્ણ વિરામ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.